ફરી એકવાર મકાન ધરાશયી થવાની ઘટના સામે આવી છે। સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલ મલિક બાવા એપાર્ટમેન્ટના ગેલેરીનો ભાગ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। મકાનમાં લોકો રહેતા હતા અને અચાનક મકાન ધરાશયી થયું છે। આ ઘટનામાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા જણાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ નીચે દબાયેલા લોકોને ફાયર વિભાગની ટીમે કાટમાળ દૂર કરીને બહાર કાઢ્યા હતા। ફાયર વિભાગની સાથે પોલીસ અને એસએમસીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ગેલેરીનો ભાગ અચાનક નીચે પડતા નીચે ઊભેલા એક વ્યક્તિ કાટમાળ નીચે દબાયો હતો, પરંતુ વધુ કોઈ જાનહાનિ થાય તે પહેલાં સ્થાનિકો દ્વારા કાટમાળ નીચે દબાયેલ યુવકને બહાર કાઢી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગ અને પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં સુરત કોર્પોરેશનની ટીમે તપાસ હાથ ધરી છે। મકાન જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। તો આ ઘટનામાં હજી કોઈના મોત થયા હોય તેવી માહિતી સામે આવી નથી, પરંતુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારની 3 ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। તેના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે ફાયર વિભાગ તેમજ કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટના રહીશોને અગાઉ ઘણીવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં સ્થાનિકો દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। જોકે એપાર્ટમેન્ટના સ્ટ્રક્ચરને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। એપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર 30 વર્ષ જૂનું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। ત્યારે શું આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવશે? ફાયર વિભાગ અને તંત્ર દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં કેમ હાલ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી સર, હોડી બંગલા વિસ્તારમાં ધરાશયી થયેલું મકાન શું થયું? પોલીસ કંટ્રોલ રૂમને કોલ લાગેલ કે હોડી બંગલા માલિક બાવા કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશયી થયો છે। કંટ્રોલના કોલ આધારે લાલગેટ પોલીસ અને એસએમસીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય તેને સારવાર અર્થે મોકલી આપેલ છે અને સંપૂર્ણ બિલ્ડિંગ હાલમાં ખાલી કરી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ છે અને આજુબાજુના રસ્તા બેરિકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને અપીલ કરી અને દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે। જે બિલ્ડિંગ જે છે તેમાં હાલ અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે, લોકોને ખાલી કરવામાં આવેલું છે? હાલમાં બિલ્ડિંગ સંપૂર્ણ ખાલી કરવામાં આવેલ છે અને એસએમસીની ટીમ દ્વારા જે સ્લેબ તૂટેલો છે એનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે અને ત્યાં કાટમાળ ખસેડ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપનું નામ અને કઈ જગ્યા ઉપર શું ઘટના? હું સરફરાજભાઈ ઘાસવાલા। આ ઘટના સુરત મહાનગરપાલિકામાં સમાજ સેન્ટ્રલ ઝોન ની અંદર આવેલા હોડી બંગલા વિસ્તારની અંદર મલિક બાવા કરીને બિલ્ડિંગ છે, એનો એક ભાગ ધરાશાયી થયો છે। આ જ્યારે ઘટના બની ત્યારે કેવી રીતે પરિસ્થિતિ હતી અને લોકોને નુકસાન થયેલું છે? ના, આમાં આ જ્યારે ઘટના બની ત્યારે તમે જોયો છો કે આ રોડ કતારગામથી સુરત શહેર આપણે રેલવે સ્ટેશનને જોડતો આ રોડ છે, મેઇન રોડ છે। અહીંયા અવરજવર વધારે હોય છે, સાથે અહીંયા શાળા અને બજાર પણ આવેલા છે, એટલે ઓચિંતી વાર્તા છે કે અહીંયા પબ્લિકનો ઘસારો વધારે હોય છે। કેટલા લોકો અહીં દબાયા હોવાની વાત છે? ના, એટલે એકચ્યુઅલી કોઈ દબાયા નથી, પણ એક વ્યક્તિ જે હતો જે ઇન્જર્ડ થયો છે, પણ તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે અને હાલ એની સારવાર ચાલુ છે। જી, આપ અહીંના સ્થાનિક છો, તો જે રીતે આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે એ બાબતે શું કહેશો? આ બાબતે કોઈ નોટિસ આપવામાં આવી હતી? આ સ્ટ્રક્ચરમાં મળતી માહિતી મુજબ એવું છે કે સુરત મહાનગરપાલિકાના તંત્રએ અહીંયા સ્થાનિક રહેવાસીઓને આ જે બિલ્ડિંગના સ્ટ્રક્ચર બાબતે નોટિસ આપેલી છે અને આ બિલ્ડિંગમાં વધારે ફ્લેટ હોવાથી અંદર જે એટલા ફ્લેટ ધારકો છે લોકોની વાતચીત ચાલુ હતી, ઉઘરાણા ચાલુ હતા, પર એ સંદર્ભે જ આ હોનારત થઈ છે। સુરતના હોડી બંગલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ ધરાશયી થયો હતો। તો ધરાશયી જે ભાગ પડ્યો હતો તેમાં એક વ્યક્તિ દબાયો હતો, જે ઈજાગ્રસ્ત પણ થયો હતો, તેને હાલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવેલો છે। પણ હાલ આપણી સાથે અત્યારે ફાયર ઓફિસર છે, તેમની પાસેથી પણ જાણીએ કે અહીં કેવી પરિસ્થિતિ હતી અને કેવી રીતે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા। જી સર, હું સબ ફાયર ઓફિસર બલવંતસિંહ। આપણે ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે હોડી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્સ છે, આમાં અમુક ભાગ પડી ગયો છે જેમાં માણસ ફસાઈ ગયેલો છે। હવે આ જગ્યાએ આપણે તરત જ મુગલીસરાના ટીમ, ઘાંચીસરીના ટીમ और કતારગામની ટીમ 3 જેટલી ગાડીઓ તરત જ આવી और આવ્યા પછી આ જગ્યા જોયો કે એટલે પહેલા તો જે છે ને એકને સમાન ઈજા હતો, જેને પબ્લિક જે છે ને બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપેલો, સમાન ઈજા ને થયેલો।
પ્લસ ઉપર 45 થી 50 જણા ફસાયેલા હતા, જેને પાછળથી ભાગથી આપણે જે દાદર હતો આનાથી આપણે નીચે ઉતારી દીધા. પછી આમ પબ્લિક એમ જણાવ્યું કે જે નીચે દુકાનો છે એમાં 2-3 જણા ફસાયા છે, લેકિન શટર તોડી ઓર પાછળથી આપણે પ્રવેશ કર્યા, લેકિન આમાં કોઈ હતો નહીં. જી કેટલા લોકો જ્યારે આ ઘટના બની ત્યારે કેટલા લોકો બિલ્ડિંગમાં હતા? જ્યારે ઘટના ઘટી ત્યારે તો લોકો વધારે હતા, લેકિન જ્યારે આપણી ગાડી આવી ત્યારે 45 થી 50 લોકો હતા, જેને આપણે રેસ્ક્યુ કરી પાછળથી આપણે નીચે ઉતારી દીધા. આ જે બિલ્ડિંગ જે જર્જરિત થઈને આજે જે પડી ગયું છે ભાગ, તો એ બાબતે કોઈ ફાયર કે તંત્ર દ્વારા કોઈ એ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી? ફાયરના વિષયમાં જે છે ને નોટિસ કમસે કમ ઘણી વાર આને પાઠવવામાં આવેલી છે, ઓર પ્લસ ઝોન દ્વારા બી આને નોટિસ આપવામાં આવેલી છે. હવે બિલ્ડિંગનું શું છે કે આ બિલ્ડિંગમાં માણસ રહી શકે કે નહીં રહી શકે, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરે જણાવશે. આમાં ટોટલ આમ આશરે કેટલા રૂમ હોય શકે? હવે આશરે આ તો શું છે કે G+5 માળની બિલ્ડિંગ છે, તો આપણે આશરે તો કઈ કહેવાય નહીં, લેકિન ઘણા આમાં રૂમો છે. હાલ એ લોકોને રેસ્ક્યુ કરીને તમામ પ્રકારનું તે લોકોને ખસેડવામાં આવી, પૂરી બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલી છે. હા, અત્યારે હાલમાં જે છે ને બિલ્ડિંગના જેટલા માણસો હતા બધાને બહાર નીચે ઉતારી દેલા છે, ઓર અમુક ભાગ જે નીચેનો પડી ગયો છે જીસીબી તોડીને એને બહાર કરવામાં આવે છે. પરંતુ હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જણાવશે કે બિલ્ડિંગમાં માણસો રહી શકે કે નહીં રહી શકે. હાલ અત્યારે કે શું કામગીરી અત્યારે ચાલી રહી છે? હવે હાલમાં જે છે આ જગ્યાએ જે ભાગ અને છજ્જાનો ભાગ પડી ગયો છે, ઓર અમુક દુકાનો હતા જેના અમુક સાધનો બહાર પડેલો છે અને બહાર ખસેડીને આપણે બહાર કાઢવામાં સાફ સફાઈ કરવામાં આવે છે. જી, જે રીતે આપણે અહીં ફાયર ઓફિસર સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે જે આ હોડી બંગલા વિસ્તારમાં જે મલેક બાવા કરીને જે એપાર્ટમેન્ટ આવેલી હતી તેની ગેલેરીનો ભાગ અહીંથી જે છે તે ધરાશાયી થયો હતો. જે ગેલેરીનો ભાગ જે નીચે પડ્યો તે સમયે નીચે ઘણા લોકો ઉપસ્થિત હતા, હાજર હતા, જેના કારણે એક વ્યક્તિ અંદર નીચે દબાઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. એ વ્યક્તિને તાત્કાલિક સ્થાનિકો દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવેલો છે અને હાલ તે સારવાર હેઠળ છે. તો અહીં જે રીતે જે બિલ્ડિંગ જે જર્જરિત જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તે બિલ્ડિંગને અનેકવાર ફાયર તેમજ એસએમસી તંત્ર દ્વારા પણ નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો અનેકવાર જે નોટિસ આપવા છતાં પણ જે અહીંના જે સ્થાનિકો છે તે લોકોની ઉપર કાર્યવાહી કરવામાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું તે બાબતે તપાસનો વિષય છે. પરંતુ જે રીતે હાલ જે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર પણ જે છે તે નબળું થઈ ગયું હોય તેવું દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. તો આ બાબતે તંત્ર શું કાર્યવાહી કરશે આગામી સમયમાં તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.